દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રમુખ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિકલાંગ દિવ્યાંગ દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજક વિકલાંગ અને દિવ્યાંગ દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે 4 જોડકાઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે પણ 5 વિકલાંગ અને દિવ્યાંગોનું સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 5 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા, જેમાં આ દિવ્યાંગ અને વિકલાંગ દીકરીઓને પ્રભુતાના પગલાં માંડ્યા હતા. પ્રમુખ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 દીકરીઓને 50થી વધુ કન્યાદાનમાં આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અને સામાજિક સ્વયંસેવકોએ ઉત્તમ સેવા આપવામાં આવી હતી, જેમાં 5 દીકરીઓના લગ્ન વિધિવત રીતે પૂર્ણ થયા હતા. માંજલપુરમાં વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે અને વિકલાંગ ને હેન્ડીકેપ જે દીકરીઓ છે એમની માટેનું આયોજન છે. અત્યારે અમારે 5 જોડા થઈ ગયા છે અને 5 જોડામાં બી આપણે ઘર વપરાશ બધી વસ્તુઓ આપીશું. એમાં 54થી વધારે આઇટમો છે અને મોટી વસ્તુઓમાં તિજોરી છે, બેડ છે, પલંગ છે, ફ્રીજ છે, આ રીતે બધી મોટી વસ્તુઓ આપીએ છીએ. અને જે આપણે આગળનો પ્લાનિંગ બી એ રીતનું જ છે કે આપણે આખા ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જે બી અત્યારે હેન્ડીકેપ છે એમને જો કદાચ સમૂહ મહેનતમાં ઇન્ટરેસ્ટ હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરે અને એ રીતે આપણે આગળ વધીએ. કેટલા વર્ષોથી આ કાર્યક્રમ છે? આપણે બીજું વર્ષ છે, દ્વિતીય વર્ષ છે. પહેલાં આપણે કર્યું હતું ફર્સ્ટ ટાઈમ ત્યારે 4 જોડા હતા, અત્યારે 5 જોડા છે. ધીરે ધીરે આપણે 51 જોડા સુધી પહોંચીશું એવું માતાજીને પ્રાર્થના છે. વર્ષની કઈ એક્ટિવિટી કરો? વર્ષની આપણે બધી એક્ટિવિટી કરીએ છીએ. મધ્યમ વર્ગના જે હોય એમને ભોજનની બી સેવા આપીએ છીએ, સ્ટેશનરીનું બી વિતરણ કરીએ છીએ અને બ્લડ કેમ્પ કરીએ છીએ. અને બીજું આપણે જે બી અધર એક્ટિવિટી છે, શૈક્ષણિક છે, સાંસ્કૃતિક છે, એ બધી આપણે એક્ટિવિટી કરીએ છીએ. મારું નામ અવકાશભાઈ વિનુભાઈ નાઈ છે. આપણા વિકલાંગના ગ્રુપના અમે લોકો સહયોગ થઈને ભેગા મળીને અમે લોકો આયોજિત કરીએ છીએ. પોતે મેં આયોજક છું. મારા આજુબાજુના બધા મિત્ર મારા અમુક સહકાર મને પૂરેપૂરી આપે છે અને અમારો આ જે દિવ્યાંગ લગ્ન છે અમે પૂરેપૂરો સપોર્ટથી અમે લોકો એમને પૂરેપૂરો સહાય આપીએ છીએ અને પૂરે મદદરૂપ અમે જોડે રહીએ છીએ. प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं. हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं. इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना. सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं. क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे. क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए. अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं. सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद. प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है. देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है. 27 साल का अरीना का भरोसा. तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है.